નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આજની નવી સાયકલ ગ્રુપ વિડીયોમાં. આજે અમે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશનની મજેદાર મુલાકાતે. મિત્રો સાથે સાયકલ રાઈડ, મસ્તી અને સુંદર પળોનો આનંદ માણવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. અમે સવારે 7 વાગે ઉઠીને બધા મિત્રો ભેગા થઈ ગયા. ત્યારબાદ અમારી આજની સુંદર સફર શરૂ થઈ ગઈ. મસ્તી, હાસ્ય અને સાયકલ રાઈડ સાથે અમે રેલવે સ્ટેશન તરફ આગળ વધ્યા. સફર શરૂ કરતા સમયે અમે બધા બહુ જ મસ્તીમાં હતા. પણ થોડું આગળ ચાલ્યા બાદ અમને થાક લાગવાનું શરૂ થયો. કારણ કે ઘણા લાંબા સમય પછી અમે આટલો લાંબો સાયકલ રૂટ લઈને નીકળ્યા હતા. હાઈવે ક્રોસ કરીને લગભગ 30 મિનિટની સફર બાદ અમે આખરે ઉમરદાશી રેલવે સ્ટેશન પહોંચી ગયા. સ્ટેશન પહોંચતા જ બધાનો થાક ગાયબ થઈ ગયો અને ખુશીનો માહોલ બની ગયો. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તેમ અમે ત્યાં આગળ ઠંડા પુલની નીચે બેસીને મસ્ત ઠંડી પવન સાથે વાતો અને મજા કરી રહ્યા હતા. તે સમયનો આનંદ ખરેખર યાદગાર હતો, જે તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો. રેલવે સ્ટેશન પર અમે ટ્રેન જોવા ગયા હતા, પરંતુ અમને ટ્રેન જોવા ના મળી. હા, ત્યાં એક માલગાડી જરૂર જોવા મળી. ટ્રેન જોવાની દિલની ઈચ્છા થોડી અધૂરી રહી ગઈ, પણ છતાં પણ અમારી સફર ખૂબ મજેદાર રહી. આમ મસ્તી કરતા અને ટ્રેન જોતા જોતા ઘણો સમય થઈ ગયો. અમે તો ઘરે જવાની ઈચ્છા જ નહોતી થતી, કારણ કે ત્યાં બહુ મજા આવી રહી હતી. પણ આખરે ઘરે તો જવું જ પડે ને. એટલે પછી અમે ફરીથી અમારા ઘરે જવા માટે રવાના થયા. પાછા ઘરે આવતા સમયે અમને બહુ જ વધારે ગરમી લાગતી હતી. સફર લાંબી હોવાથી અમે અમારા સાથે લાવેલું બધું જ પાણી પી લીધું હતું. થોડા સમય બાદ ફરી તરસ લાગવા લાગી. ત્યારે અમને પાણીનું સાચું મૂલ્ય સમજાયું. પાણીની તરસમાં અમે ગામ તરફ આગળ જઈ રહ્યા હતા. ત્યારે અમને યાદ આવ્યું કે રસ્તામાં અમારા દાદા ગની દાદાનો લાકડા કાપવાનો બેન્ચો આવે છે અને ત્યાં ઠંડુ પાણી મળી રહેશે. એટલે અમે ત્યાં પહોંચ્યા અને ઠંડુ પાણી પીધું. ત્યારબાદ અમને ઘણી રાહત અને થોડી ઠંડક અનુભવાઈ. અમારે ત્યાં જ્યાં લાકડા કપાય છે તેને બેન્ચો કહેવામાં આવે છે. તમારી ભાષામાં તેને શું કહે છે તે કોમેન્ટમાં જરૂર લખજો. આમ અમે ત્યાં પાણી પીધું અને થોડો આરામ કર્યા બાદ ફરી ઘરે જવા માટે રવાના થયા. અને આ હતી અમારી આજની સુંદર અને યાદગાર સફર. જો તમને અમારી આજની સફર અને વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરો. તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખો. મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.